મિત્રો કેમ છો? બધા મજામાં છો? આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા આપણે એક વાત કહી દઈએ કે આજે આપણે આ વિડીયો ફક્ત ને ફક્ત દર્શક મિત્રોને ક્યાંક ને ક્યાંક આપણે કેવી રીતે એક ફાયદો અપાવી શકીએ અને દર્શક મિત્રોને જણાવી દઈએ કે આ તમારો હક છે જાણવાનો અને તમે જાણો અને એને ઉપયોગ મળો અને અમલ કરો. અને ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આ વિડીયો જોશો તો તમે તમારી જિંદગીની અંદર થોડા ઘણો તો પ્રોફિટ કરશો એટલું હું 100% કહી દઉં છું, 100% કહી દઉં છું. તો મિત્રો વિડીયો પૂરો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. આજના વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા કહી દઉં કે આપણા ભારત દેશની અંદર જે ભારત એમ કહેવાય ને કે પ્રગતિના રસ્તે ચાલ્યું અને હાલ જ બે ચાર મહિના થયા જીએસટી ની અંદર ઘટાડો થયો. એટલે ક્યાંક ને ક્યાંક ભારતે પ્રગતિ કરી અને આપણે જે જીએસટી હતી એની અંદર ઘટાડો થયો. તો મિત્રો એ ઘટાડો તમારા માટે થયો છે અને વેપારીઓ તમારા સુધી પહોંચવા દેતા નથી. તો એના માટે શું કાર્યવાહી થઈ શકે અને એના ઉપર શું પગલાં લેવાય એની માહિતી આપીશું. અને જીએસટી કોના કોના પર ઘટે છે એ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું, કેમ કે વિડીયો લાંબો થઈ જાય. તો આપણે શરૂઆત કરીએ કે શું કાર્યવાહી થઈ શકે અને વેપારીઓ આપણને જે જૂની જીએસટી હતી એ જીએસટીમાં માલ વેચે છે કે નવી જીએસટીમાં માલ વેચે છે. તો આપણે વિડીયોની શરૂઆત કરી. તો મિત્રો હું જણાવી દઉં કે થોડા સમય 2-4 દિવસ થયા હું અમદાવાદની અંદર જે હું માલ લેવા ગયો હતો એની અંદર મેં જોયું કે વેપારીઓ તો મને જૂના ભાવની જીએસટીમાં જ માલ વેચતા હતા, પણ એ જોતા હતા કે માણસને ખબર છે કે નહીં કે જીએસટી નવી નિયમ લાગુ પડ્યો છે કે ઘટાડો થયો છે. પછી મેં એમને જણાવ્યું કે ભાઈ જીએસટી તો ઘટી છે. તો એમણે પછી એ માન્યું કે આ જીએસટી તો ઘટે છે, તો પછી ભાવ મને રિઝનેબલ કરી આપ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક આપણા અભણ અને જે સાક્ષરતા નથી એવા માણસોને તો વેપારીઓ છેતરતા જ હોય છે. એટલે મારો જે રૂલ્સ છે કે આપણે દર્શક મિત્રોને જણાવીએ કે આપણે જીએસટી ની અંદર ઘટાડો થયો છે તો એમને લાભ મળે એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો તમે પણ કોઈ પણ વેપારી અને કોઈ પણ દુકાને જાઓ તો તમે પહેલી તો એ જ વાત કરવાની કે જીએસટી ની અંદર ઘટાડો થયો છે તો ભાવમાં પણ ઘટાડો થશે ને છે. તો એવી રીતે વાત કરજો અને આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઈશું કે કયા કયા જે મટીરિયલ છે એની અંદર ભાવ ઘટાડો થયો છે. અને જો એ એવું કહે કે ઘટાડો નથી થયો તો હું મારી ડિસ્ક્રિપ્શન અને સ્ક્રીન ઉપર નંબર પણ આપવાનો છું કે જેના ઉપર તમે કોન્ટેક્ટ કરશો તો એના પર ભારત સરકાર પગલાં લે છે અને એને કડકમાં કડક સજા પણ આપે છે. તો હું એ પણ તમારા ડિસ્ક્રિપ્શન અને સ્ક્રીન ઉપર એ નંબર આપી દઈશ. અને જે ભારતે ખૂબ સારું કાર્ય કર્યું, કેમ કે હાલ ખેડૂતોને અને ગરીબોને એમને તો બહુ તકલીફ પડી રહી હતી અને જીએસટી થી બહુ મોંઘવારી વધી રહી હતી. તો મિત્રો આ ખૂબ સારું પગલું કહેવાય અને એનાથી હું મોદી સાહેબને પણ અભિનંદન આપું છું અને ભારત સરકારને પણ અભિનંદન આપું છું. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવી નવી માહિતી હું આપતો રહીશ. અને નેક્સ્ટ ભાગ જલ્દી આવશે. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.